આજે સુરતમાં નીટની પરીક્ષામાં થયેલ ગેરરીતિ મામલે આપ પ્રદેશ મંત્રી અને શિક્ષણવિદ એવા રાકેશ હિરપરાની આગેવાનીમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને આપના નગરસેવકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। કલેક્ટર સમક્ષ વાલીઓ અને વિદ્યાર્થીઓ વતી આપના નગરસેવકોએ માંગણી કરી હતી કે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે, એનટીએ સિવાયની અન્ય સક્ષમ સંસ્થાને પરીક્ષાના આયોજનની જવાબદારી આપવામાં આવે, આ ઘટનાના દોષીઓ ઉપર કડકમાં કડક પગલાં તાત્કાલિક લેવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ઘટના ક્યારેય ન બને તે માટેનું આગોતરું આયોજન અને નીતિઓ બનાવવામાં આવે। મારું નામ વેન્સી પટેલ છે। હું અત્યારે અમારા જેવા જે મહેનત કરીને માર્ક્સ લાવે છે આ વર્ષે નીટમાં, તો એમની સાથે આ વખતે અન્યાય થયો છે, તો એના માટે એ માંગણી કરું છું કે ફરીથી રી એક્ઝામ લેવાય અને દરેક લોકોને એ માટે ન્યાય મળે। સરકારને એ જ કહેવા માંગીશ કે જે આ નેશનલ લેવલની એક્ઝામ છે, જેમાં છોકરાઓ રાત દિવસ મહેનત કરીને આટલી પરીક્ષાઓ આપીને મહેનત કરીને જે નીટની એક્ઝામ આપે છે, અને એવી જ નેશનલ લેવલની એક્ઝામમાં સરકાર આટલું બી ધ્યાન નથી રાખતી છોકરાના ભવિષ્યનું, કે એની સાથે આટલો મોટો અન્યાય થઈ રહ્યો છે, પેપર લીક થઈ રહ્યું છે, એનટીએ ગ્રેસ માર્ક્સ આપે છે અને જે મહેનત કરે છે એની સાથે ગફલો થઈ રહ્યો છે, એનું જરા બી ધ્યાન નથી રાખતી। અને એમને ઉમ્મીદ છે કે છોકરા આપણા દેશમાં ડૉક્ટર બને, ડૉક્ટર મળે, અને કેવી રીતે આવી રીતે ડૉક્ટર બનશે? તો સરકારને મારે કહેવું છે કે તમે શું ધ્યાન રાખો છો? આટલું બધું ભારત દેશમાં થઈ રહ્યું છે અને તમે ડૉક્ટરની આશા રાખો છો, એ ખોટું છે, તમારે ધ્યાન રાખવું જોઈએ। પહેલી વાત તો એ જે ગ્રેસિંગ માર્ક્સવાળા પેપર લીક લઈને જેને એક્ઝામ આપી છે એ પહેલાં જ એમબીબીએસના ફર્સ્ટ યરમાં જ નીકળી નહીં શકે, એ લોકો પહેલાં જ ત્યાં અટકી જશે। એમબીબીએસ એટલું બી સહેલું નથી કે તમે જઈને આવી રીતે માર્ક્સ લાવીને તમે ઘૂસી જાઓ અને તમે એમબીબીએસ કાઢી દો, એ લોકો ત્યાં જ અટકી જશે અને આગળ વધવું છે તો ત્યાં બી એ લોકો તો પીજી એક્ઝામમાં બી માર્ક્સ ખવડાવતા રહેશે જો સરકાર ધ્યાન નહીં આપે તો। રાકેશ હિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। આજે અમે કલેક્ટર શ્રી મારફત પ્રધાનમંત્રી શ્રીને આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ કે અત્યાર સુધી ભરતી પરીક્ષાઓના પેપર ફૂટવાનું કેન્દ્ર ગુજરાત હતું, ત્યાં સુધી તો બરાબર છે, ભરતી પરીક્ષાઓના પેપર ફૂટતા હતા એ તો ગંભીર વિષય હતો જ તે, પણ આ તો અતિ ગંભીર વિષય છે કે જે પરીક્ષા સાથે 23 લાખ પરિવારોનું ભવિષ્ય સીધું જોડાયેલું છે। 23 લાખ પરિવારો, માત્ર બાળકો નહીં। એ પરીક્ષામાં જો ગેરરીતિ થતી હોય તો હવે કઈ સિસ્ટમ ઉપર, કઈ એજન્સી ઉપર ભરોસો રાખવો? નીટની પરીક્ષામાં સફળ થવા માટે બાળક 2 વર્ષ સુધી 18 કલાક મહેનત કરતો હોય છે, વાલીઓ મસ્ત મોટી ફી ભરતા હોય છે કોચિંગ સેન્ટરને, અને જો એ પરીક્ષામાં પેપર ફૂટતા હોય, ગોટાળા થતા હોય, ખોટી રીતે માર્ક્સ અપાતા હોય, ગ્રેસ માર્ક્સ અપાતા હોય, તો ગરીબના બાળકો, મધ્યમ વર્ગના બાળકો કઈ સિસ્ટમ ઉપર ભરોસો રાખશે? ગોધરામાં સૌથી મોટું ઉદાહરણ છે ગોધરાનું। ગોધરામાં એક આખું સેન્ટર ઝડપાયું। વિચારો, ઓરિસ્સાના બાળકો નીટનું સેન્ટર ગોધરા પસંદ કરે, મધ્યપ્રદેશથી ગોધરામાં, મહારાષ્ટ્રથી ગોધરામાં, છત્તીસગઢમાંથી ગોધરામાં પરીક્ષા દેવા કોઈ બાળક શા માટે આવે? અને એમાં પોલીસે ધરપકડ કરી, તપાસ કરી, એમાં ખબર પડી કે 10-10 લાખ રૂપિયા લઈને ભાજપના નેતાએ પોતે પેપર ફોડેલા છે। બિહારની સરકારે એફઆઈઆર કરી, એમાં ખબર પડી કે પરીક્ષાના આગલા દિવસે હોસ્ટેલના છોકરાઓ, પોલીસ પોતે એવું કહે છે કે હોસ્ટેલના છોકરાઓ પાસે પેપર પહોંચી ગયેલું। તો પરીક્ષાના આગલા દિવસે પેપર પહોંચી જતું હોય તો આમાં શું સિક્યોરિટી સિસ્ટમ, શું સુરક્ષા વ્યવસ્થા? 23 લાખ બાળકોના ભવિષ્ય સાથે સરકારે રમત રમી છે। તો અમારા માનનીય રાજ્યસભાના સાંસદ સંજયસિંહજીએ પહેલા દિવસથી આ મુદ્દે સતત ને સતત લડાઈ આપી છે। અમારે વિધાનસભામાં પણ આ મુદ્દાને ઉઠાવશું, આવનારા લોકસભાના સત્રમાં, સંસદમાં પણ અમે આ મુદ્દાને ઉઠાવશું સંસદ સત્રમાં, અને આજે માત્ર આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જો આ નીટની પરીક્ષા ફરીથી નહીં લેવાય તો આખા ભારતમાં જેટલા પણ મોટા આંદોલનો કરવા પડશે એટલા અમે ઊભા કરીશું।